નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાઇવે એજ્યુકેશન. તો મિત્રો આજે ફરી એકવાર જીપીએસસી ક્લાસ 1-2 એક્ઝામ 2025માં જે લેવાની તાજેતરમાં 20/4/2025 ના રોજ તેનો ફરી એક નવો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. શું કીધું છે પ્રશ્નમાં કે 3 નિવેદનો 1, 2 અને 3 નીચે આપેલા છે અને જેના પછી એક પ્રશ્ન આપ્યો છે અને એ આપણે સોલ્વ કરવાનો છે. બરાબર, શું છે નિવેદનો? કે રાજનો પગાર મોહન કરતા વધુ છે. આ હમણાં જે પાછળનો જે વિડીયો મેં મૂક્યો એના જેવો જ પ્રશ્ન તમને નથી લાગતો? તમે જાતે પણ પહેલા સોલ્વ કરજો અને ત્યારબાદ તમે આ વિડીયો જોજો. કે રાજનો પગાર મોહન કરતા વધુ છે પરંતુ તે સુરેશ કરતા ઓછું કમાય છે. જોજો, તો રાજનો પગાર, આ રાજ છે તેનો પગાર મોહન કરતા વધુ છે. તો મોહન કરતા કેવો છે? વધુ. પરંતુ સુરેશ કરતા ઓછો. પરંતુ સુરેશ કરતા કેવો છે? ઓછો છે. આવું આપણે બનાવી શકીએ. ચલો, પહેલા નિવેદનનું આપણને માળખું મળી ગયું. બીજું નિવેદન જોઈએ. સુરેશ તેમની વચ્ચે સૌથી વધુ કમાણી કરનાર છે. કોણ? તો કે સુરેશ. સુરેશ સૌથી વધુ કમાણી કરનાર છે. આના પછી કોઈ વધારે કમાણી કરતું નથી. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ કે મોહન અમિત કરતા ઓછું કમાય છે. કોણ? તો કે મોહન અમિત કરતા કેવું કમાય છે? ઓછું. એટલે ત્રણેય નિવેદનોના આધારે આપણને ત્રણેય માળખા મળી ગયા. હવે આપણે પ્રશ્ન પર જઈએ છીએ. તો પ્રશ્ન શું કહે છે કે અમિત, મોહન, રાજ અને સુરેશ માંથી, અમિત, મોહન, રાજ અને સુરેશ માંથી કોનો પગાર સૌથી ઓછો છે? કોનો પગાર સૌથી ઓછો માંગ્યું છે આપણે? ઓછો એટલે અહીંયા જે આવે ને એ આપણે સૌથી ઓછો પગાર કોનો છે આપણે ગોતવાનું છે. અહીંયા શું આપ્યું છે કે સુરેશ તેમની વચ્ચે સૌથી વધુ કમાણી કરનાર. તો આ નિવેદન તો કોઈ કાળે આવે નહીં. એટલે બે વાળું હોય ને એ તો કાઢી જ નાખવાનું. ફક્ત એક પ્રશ્નનો જવાબ આપણને પૂરતું છે એ આપણે જોયું નથી. 1 અને 2 સાથે મળીને પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતા છે. 2 ની કઈ જરૂર જ નથી. એટલે બે વાળું હોય કાઢી જ નાખવાનું થાય. તો બે વાળું 1 અને 2 છે એ કાઢી નાખો. 2 અને 3 છે એ કાઢી નાખો. એટલે વૈધા ઓપ્શન આપણી પાસે 2. મિત્રો જો ઘણી બધી વાર પેપરમાં એક્ઝામમાં એવું થાય કે આપણને લાગે અઘરું, પણ આપણે શાંતિથી વિચારીએ એટલે 1-2 ઓપ્શન તો એમનામ નીકળી જતા હોય. એટલે 1 થી 2 ઓપ્શન માંથી જ આપણે ચૂઝ કરવાનું થાય. એ શાંતિથી આપણે વિચારેલા આઈડિયા આવી જાય. ત્યારબાદ 2 વિકલ્પ આપણી પાસે છે. એક તો A છે અને D છે. એના પરથી આપણે વિચારીએ છીએ. ફક્ત એક પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતું છે. શું આના ઉપરથી હું કહી શકીશ કે કોણ સૌથી ઓછું કમાય છે? અહીંયા તો M ઓછું કમાય છે એવું મને દેખાય છે. બરાબર, પણ શું કહી શકીશ? તો કે ના, કારણ કે અમિત તો હજુ બાકી છે. કેમ કે 4 વ્યક્તિઓનો આપણે સમાવેશ કરવાનો છે. આના આધારે ફક્ત 3 વ્યક્તિના આધારે જ હું કહી શકું છું. તો સાથે સાથે કયું મારે વાક્ય વિધાન જોઈશે? તો કે ત્રીજા નંબરનું, કારણ કે એમાં અમિતનો એટલે કે ચોથા નંબરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આના કરતા કોણ વધારે કમાય છે? તો કે અમિત. 4 વ્યક્તિઓ જ્યારે સમાવેશ થાય ત્યારે હું કહી શકું કે 4 માંથી કોણ સૌથી ઓછું કમાય છે. હવે હું કહી શકીશ કે સૌથી ઓછું કોણ કમાય છે? તો કે S એટલે કે સુરેશ. તો 1 અને 3 હોય એવું વાક્ય મારે ગોતવાનું છે. તો 1 અને 3 સાથે મળીને પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતા છે. ફક્ત 1 નહીં, 1 અને 2 નહીં, 2 અને 3 નહીં, 1 અને 3 બંને વિધાનોની મારે જરૂર પડે છે. તો બસ આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી એક નવા પ્રશ્નમાં મળીશું. ત્યાં સુધી આપ વિડીયો જોતા રહો અને થેન્ક યુ સો મચ.